હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। આપણે બધા આવ્યા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગ સાથે શા માટે યુદ્ધ કર્યું હતું। તો મિત્રો, સંપૂર્ણપણે વિડીયોને આપણે ચર્ચા કરવાના છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો મિત્રો, પહેલાં તો આપણી એક નાની એવી રિક્વેસ્ટ છે બધા મિત્રોને કે નવા આવ્યા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો ગોકુળ ગામમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અનેક લીલાઓ કરી હતી, એ આપણે સૌ જાણીએ છીએ। ઘણી બધી લીલાઓ તેઓ પોતાના જીવન દરમિયાન ત્યાં 11 વર્ષનું જીવન જીવ્યા ગોકુળ ગામની અંદર, ત્યાં સુધી ઘણી બધી લીલાઓ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કરી છે। અને એમાંની લીલા આ એક કાલિયા નાગની પણ લીલા છે। ત્યાંની કાલિયા નાગ સાથે યુદ્ધ કરવું પડ્યું, એનું કારણ શું છે, આખું આ જે રહસ્ય છે આપણે જાણવાના છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેઓના મિત્રો સાથે આ વૃંદાવનની અંદર ગૈયાઓ ચરાવવા માટે જતા હતા, ત્યારે તેઓ ગેડી દડાની રમત રમતા હતા। અને ગેડી દડાની રમત એટલે તેઓની ખૂબ પ્રિય રમત હતી ત્યાંની। તેઓ ગાયો ચરાવતા હતા, મોરલી બજાવતા હતા, તો આવી અનેક લીલાઓ તેઓ વનમાં કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળ ગામની અંદર ઘણી બધી લીલાઓ કરી છે, અને લીલાઓ આજે પણ આપણને ભૂલાતી નથી ભગવાન શ્રી કૃષ્ણની। તો મિત્રો, એક વખત આ બધા મિત્રો સાથે મળીને વનમાં ગાયો ચરાવવા માટે જતા હતા, અને વનમાં ગાયો ચરાવતા ચરાવતા તેઓ જમુના કાંઠે ગયા, અને ત્યાં ગાયો આજુબાજુ ચરતી હતી, અને તેઓ બધા સખાઓ સાથે પોતે ગેડી દડાની રમત રમવાની શરૂઆત કરી। ગેડી દડાની રમત રમતા રમતા તેઓ ખૂબ મજા માણતા હતા। જમુનાનો કાંઠો હતો, ખૂબ સુંદર વાતાવરણ હતું, ત્યારે તેઓ ગેડી દડાની રમત રમતા 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 ભગવાન શ્રી કૃષ્ણએ દડાને ફટકો માર્યો, એટલે સીધો દડો જઈને પડ્યો જમુના નદીની અંદર। ત્યારે બધા ગભરાયા કે અરે આ તો દડો હવે શું થશે, જમુના નદીની અંદર પડ્યો છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે તમે ચિંતા કરો માં, હું જાઉં છું ને દડો લઈને આવું છું। ત્યારે બધા કહે છે કે ના ના, અંદર તો જતો નહીં, અંદર તો કાલિયો નાગ રહે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે ને કાલિયો નાગ છે તો શું થઈ ગયું, હું તો દડો લેવા જવાનો જ। ત્યારે આ બધા ના પાડે છે, તે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એક પેડ ઉપર ચડે છે, અને પેડ ઉપર ચડીને આ ઝાડ ઉપર ચડીને તેઓ યમુના નદીની અંદર કૂદકો મારે છે। ત્યારે બધા આખા ગામને આમ થાય છે કે હવે તો આ ભગવાન શ્રી કૃષ્ણને આ કાલિયો નાગ છે એ ખાઈ જશે, તેઓને મારી નાખશે તેવું બધાને લાગતું હતું। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો નારાયણ પોતે હતા, ભગવાન હતા, ભગવાન લીલા કરવા માટે જ આવ્યા હતા, એના માટે જ થઈને ભગવાન શ્રી કૃષ્ણ અંદર કૂદ્યા। ત્યારે અંદર શોધતા શોધતા ગયા કે ક્યાં રહે છે એ કાલિયો નાગ ભયંકર, કારણ કે કાલિયા નાગનો ખૂબ જ ત્રાસ હતો મિત્રો। કાલિયો નાગ એટલે જમુના નદીની અંદર કોઈ જાય નહીં, જમુના નદીને દૂષિત કરી નાખી હતી, એ ભયંકર નાગ હતો કાલિયો નાગ। આ કાલિયા નાગથી આખું ગામ બીવતું હતું, જમુનાની અંદર કોઈ જતું નહોતું, કારણ કે જમુનાની અંદર જઈએ તો કાલિયાની પહેલી જ ધાક હોય છે, બીક હોય છે બધાને। તો આ જમુનાની અંદર જવું બધાને મુશ્કેલ હતું આ કાલિયા નાગના કારણે। એના જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું કે કાલિયા નાગની સાથે થોડી લીલા પણ કરી લઉં, ના કાલિયા નાગને આ સ્થાન મારે છોડાવવું પડશે। આમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે અંદર કૂદકો મારી દે છે, અને શોધતા શોધતા અંદર જાય છે તો કાલિયો નાગ એક તળેટીની નીચે સંતાઈને સૂતો હોય છે, અને તેની રાણીઓ જે છે કાલિયાની, તે રાણીઓ નાગેનો તેઓ પણ હોય છે, અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણને રોકે છે કે અરે અરે એ બાળક તું ક્યાં જાય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તો મારો અહીંયા દડો આવ્યો છે, દડો લેવા માટે આવ્યો છું। ત્યારે પેલા જે રાણીઓ હતી કાલિયા નાગની, તે રાણીઓ કહે છે કે તું અહીંયાથી જતો રહે, નહીં તો અહીંયાથી અમારા રાજા જાગી જશે તો તમને અહીંયાથી મારી નાખશે અહીંયા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે ગમે તે એવું હોય, પણ હું તો મારો દડો લઈને જ જવાનો છું। આમ તેઓ બૂમા બૂમ કરે છે, તે એટલામાં તો કાલિયો નાગ પણ જાગી જાય છે, અને કાલિયો નાગ જાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે તો કાલિયા નાગ સાથે યુદ્ધ કરવું જ પડશે। ત્યારે કાલિયો નાગ સામે ચાલીને યુદ્ધ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ તૈયાર થઈ જાય છે યુદ્ધ કરવા માટે, અને ભગવાન શ્રી કૃષ્ણ તેઓની સાથે એટલા બધા ઘા મારે છે તેઓને
કે તેઓની જે ફેણો આવે છે, ફણો, એ ફણોની અંદરથી ઝેર બધું કાઢી નાખે છે અને કાલિયા નાગને પરાસ્ત કરે છે. અને કાલિયા નાગને કહે છે કે એ કાલિયા નાગ, આ તારી સજા તને એટલા માટે જ મળી છે કે તું આ અમારી યમુના નદીને દૂષિત કરીને મૂકી દીધી છે. અહીંયા તારા ઝેરથી લોકો ડરીને અહીંયા આવતા પણ નથી. આ ગોકુળ ગામ તારાથી ખૂબ ડરી ગયું છે. એના જ કારણે હું અહીંયા આવ્યો છું. હું કૃષ્ણ અવતાર લઈને આવ્યો છું. આ ગોકુળ ગામની ધરતી પર લીલા કરવા માટે આવ્યો છું. તો આ જમુના નદીનું સ્થાન તું છોડી દે. ત્યારે કાલિયો નાગ કહે છે કે હું જઉં તો ક્યાં જાઉં ભગવાન, તમે મને કોઈક રસ્તો બતાવો એવો. ત્યારે ભગવાન તેઓને દરિયાની એક ટાપુ છે તે ટાપુ ઉપર જવા માટે કહે છે. ત્યારે કાલિયો નાગ કહે છે કે એ ટાપુ ઉપર તો તમારા ગરુડ જે છે, વાહન તમારું, એ અમને જપવા નથી દેતું, અમને શાંતિથી રહેવા નથી દેતું. ત્યારે કહે છે કે જાઓ જાઓ, તમારી ત્યાં જ વસ્તી છે, તમે ત્યાં જતા રહો. ત્યારે આ કાલિયો નાગ છે એ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરે છે અને તેઓના આખો પરિવાર જે હતો તે પરિવાર સાથે તેઓ ફરીથી તેઓના વતન જવા માટે નીકળી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચાલો હવે મને મારા જમુનાના કાંઠે જવું છે, ત્યાં સુધી કાલિયા મને મૂકી જાય. ત્યારે આ કાલિયો નાગ છે એ પોતાની ફણો ઉપર ભગવાન શ્રી કૃષ્ણને લઈને ત્યાં મૂકવા જાય છે. ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગ ઉપર ફણ જે હતી એ ફણ ઉપર નૃત્ય કરે છે અને આખા તીનો લોકોને નચાવી મૂકે છે. તો મિત્રો, આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ એવી લીલા કરી હતી આ કાલિયા નાગ સાથે. અને કાલિયા નાગને આ જે યમુના નદીનું સ્થાન છોડાવવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણને એની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. કાલિયા નાગનો અહંકાર હતો એ ઓગાળ્યો હતો. આ જ કારણથી ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગ સાથે યુદ્ધ કર્યું હતું અને તેઓના ફૈણ જે આવે છે એ ફૈણો પર નૃત્ય પણ કર્યું હતું. એટલે આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગ સાથે લીલા કરી હતી. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો ચાલો હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને રાધે કૃષ્ણ, જય સીતારામ.